ગોંડલ તાલુકાના અનેક ગામોમાં રંજાડ કરતો દીપડો પાંજરે પુરાયો છે. તાલુકાના લીલાખા, કમરકોટડા, દેરડી, કેશવાડા, બિલડી સહિતના અનેક ગામોમાં આતંક ફેલાવતો દીપડો રીબડા પંથકમાં પાંજરામાં કેદ થયો છે. ગુંદાસરા પંચમુખી હનુમાનજીની જગ્યામાં પુરાયેલા દીપડાને ફોરેસ્ટ વિભાગે ટ્રેક કરી પાંજરામાં કેદ કર્યો છે. દીપડાએ ગુંદાસરા ગામે નીલગાય અને અનેક કૂતરાઓનું મારણ પણ કર્યું હતું. રેલવે ક્રોસિંગ નજીક દીપડાના આટાફેરા વધતા ટ્રેન અડફેટે ચડે તે પહેલા ગોંડલ ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરામાં કેદ કર્યો છે. 3 દિવસ પહેલા 21 તારીખે સરપંચનો ત્યાંથી અમને કોલ આવેલો હતો કે ભાઈ ગુંદાસરા ગામની નજીક એમ કે દીપડો અહીંયાના ગામ લોકો દ્વારા નજરે જોવા મળેલો હતો. ત્યારબાદ ત્યાંથી જનરલી શું અત્યારના ઓલા AI સોફ્ટવેર ને વગેરે હિસાબે કોઈ અફવા નથી, તેની ખાતરી કરવા માટે અમે સ્ટાફને મોકલી અને તેના ફૂટમાર્ક એના ઉપરથી આપણને પરફેક્ટ ખ્યાલ આવ્યો કે દીપડાના ફૂટમાર્ક છે. ત્યારબાદ આ વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મૂવમેન્ટ કરતો રહેતો હોય છે, એક જગ્યાએ સ્થિર નથી થતો હતો અને તે માટે અમે 2 દિવસ માટે તેની રાહ જોઈ. પણ ગામની નજીક જ્યારે એનું લોકેશન થવા માંડ્યું ત્યારે સ્ટાફને અમે મોકલી અને 3 દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને પાંજરામાં લેતા રેસ્ક્યુ કરવા માટે. એટલે ત્યારબાદ અમે રેસ્ક્યુ કરીને કાલે 6 વાગે પાંજરું મૂક્યું અને 9:30 અમારા સ્ટાફ, ફોરેસ્ટર, બીટગાર્ડ અને ટ્રેકર ત્રણેય દ્વારા મને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કરીને હાલ અમે ઉપલી કક્ષાએથી તેની જાણ કરી અને કઈ જગ્યાએ છોડવાનો છે તેની અમે પ્રોસેસ કરશું.